નમસ્કાર. આજે આપણે વાત કરીશું કે એવી કઈ ભૂલ મિસ્ટેક્સ છે જે આપણે કરતા હોઈએ છીએ જાણે અજાણે, કે જેના લીધે આપણું મેનિફેસ્ટેશન ડિલે થતું હોય છે, ક્યાં તો નથી થતું. તો આજે આપણે એ બધી મિસ્ટેક્સની ચર્ચા કરીશું કે આ એવી મિસ્ટેક્સ છે જે આપણે ભૂલથી પણ નથી કરવાની. તો સૌથી પહેલું છે કે તમારા જે પણ ગોલ્સ છે એને લખવાથી તમને ક્લેરિટી આવશે, પ્લસ એ લખીને તમારી સામે રાખો, ક્યાં તો તમારા મોબાઈલમાં રાખો, ક્યાં તો તમારી સામે વોલ ઉપર, મતલબ જે રીતે. અગર તમને બધાને ડિક્લેર નથી કરવા તો તમારા ફોનમાં રાખો, અદરવાઇઝ તમારા લેપટોપના સ્ક્રીન પર રાખો. એવી રીતે રાખો કે જે તમને વિઝિબલ હોય દિવસમાં, અલકે ને પલકે. અને મોબાઈલ અને લેપટોપ એવી વસ્તુઓ છે કે જે આપણે દિવસમાં ઘણીવાર જોતા હોઈએ છીએ. આનું રીઝન એ છે કે તમે સામે લખેલું હશે તો એ કોન્શિયસલી તો તમે જોશો જ દિવસમાં, પણ જ્યારે તમે કોન્શિયસલી નહીં જુઓ ત્યારે પણ એ સબકોન્શિયસલી તમારા માઇન્ડમાં હશે કે સામે છે, તો એને સબકોન્શિયસલી બી એ તમારા માઇન્ડમાં બહુ ઇઝીલી જશે. એટલા માટે ગોલ લખીને સામે રાખવા બહુ જરૂરી છે. બિકોઝ કહેવત છે ને કે આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ લાઈફ. જે વસ્તુ સામે દેખાય છે એ જ આપણને ધ્યાનમાં રહે છે. એટલા માટે ગોલ્સ લખો અને એને સામે રાખો. બીજી વસ્તુ, તમારા જે પણ ગોલ્સ છે એને પિક્ચર ફોર્મમાં સામે રાખો. એક તો લખીને સામે રાખો, પ્લસ એના પિક્ચર્સ કટઆઉટ્સ બી તમારી સામે રાખો. ઇટ શુડ બી ઇન અ પિક્ચર ફોર્મ. આ વસ્તુ મેં પણ કરેલી છે એટલે તમને કહું છું. મેં મારા મોબાઈલના સ્ક્રીન પર અને ડેસ્કટોપ પર મારું જે ઘર મેનિફેસ્ટેશન હતું એ માટેનું મેં પિક્ચર મૂકેલું હતું, કે જે વસ્તુ કરવાથી મને ઘણો ફાયદો થયો, જે જાણે અજાણે મારી સામે હંમેશા રહેતું હતું. પ્લસ એમાં મેં ડેટ બી મેન્શન કરી હતી. એ ડેટ એવી મેન્શન કરો કે જે તમને ઇમોશનલી ક્લોઝ હોય, મતલબ તમારી પોતાની બર્થ ડેટ, ક્યાં તો કોઈ બી ફેમિલી મેમ્બરની બર્થ ડેટ, એનિવર્સરી ડેટ, વોટ એવર ડેટ વિચ ઇઝ ઇમોશનલી તમે એની જોડે કનેક્ટેડ હો, એવી એક ડેટ લખો. ઇટ મીન્સ કે તમે તમારા માઇન્ડને કમાન્ડ આપી રહ્યા છો, ઓર્ડર આપી રહ્યા છો કે ભાઈ આ ટાઈમ પહેલાં તો આ વસ્તુ મને જોઈએ જ છે, તો હવે એ ટાઈમની આસપાસમાં એ વસ્તુ તમને મળશે. ડિપેન્ડ ઓન કે એના રિલેટેડ તમે કેટલા દિલથી એની મહેનત કરી રહ્યા છો. તો તમારા જે પણ ગોલ છે એને પિક્ચર ફોર્મમાં રાખો અને સાથે એક ડેટ જોડે એને કનેક્ટ કરો. આ વસ્તુ નહીં કરો તો એ તમારું મેનિફેસ્ટેશન ડિલે થશે ખરું, હું એમ નથી કહેતી કે નહીં થાય. અને જો બિલકુલ ના થતું હોય તો પણ આ કરીને જુઓ, તમે સમજો કે આ તમારી એક મિસ્ટેક છે કે જે તમે આ વસ્તુ નથી કરી રહ્યા. તો આ વસ્તુ અપ્લાય કરીને જુઓ. એક તો ગોલ લખો, બીજું એને પિક્ચર ફોર્મમાં તમારી સાથે રાખો. અગર મલ્ટિપલ ગોલ્સ છે તો એનો કોલાર્જ બનાવી દો અને એમાં એક ડેટ મેન્શન કરી દો. એવી રીતે પણ તમે તમારી સામે એને રાખી શકો છો. આ વસ્તુ મેં કરેલી છે એટલા માટે હું તમને જણાવી રહી છું. થર્ડ છે કે તમારા જે પણ તમે ગોલ સેટ કરો એ હાઈ કરો. તમારો જે પણ ગોલ છે એને 10 ટાઈમ્સ હાયર રાખો. ફોર એક્ઝામ્પલ, હું તમને એક્ઝામ્પલથી સમજો. આપણે આપણા છોકરાઓને કહેતા હોઈએ છીએ, રાઈટ, કે આપણે જોયેલું પણ છે ને આપણે પણ સાંભળેલું છે કે ભાઈ તમે અગર 100% એક્ઝામમાં મહેનત કરશો કે 90%નો ટાર્ગેટ લઈને મહેનત કરશો તો યુ વિલ સિક્યોર 80% ઓર 85% માર્ક્સ. મતલબ તમે જેટલાની મહેનત કરી રહ્યા છો તો યુ વિલ બી ક્લોઝ ટુ દેટ, નોટ અબાઉ દેટ. તો તમે જે પણ ગોલ સેટ કરો એના ક્લોઝેસ્ટ ફોર્મમાં એ તમને મળશે. તો એ તમારો ગોલ એટલો હાયર હોવો જોઈએ કે તમે એના માટે એટલી મહેનત કરવા મોટિવેટેડ રહો કે જેનાથી એનું જે પણ ક્લોઝેસ્ટ છે એ તમને બહુ જ ઇઝીલી અને સારી રીતે મળી જાય. તો તમારા ગોલ સેટ હંમેશા એ રીતે કરો. તમારી જે મેક્સિમમ કેપેબિલિટી છે એને સ્ટ્રેચ કરવાનો ટ્રાય કરો. આનાથી તમારી કેપેબિલિટી પણ વધશે, તમારી પર્સનાલિટીમાં પણ ફરક આવશે, તમે વધારે મહેનત કરવા માટે ઉત્સાહિત થશો અને તમને જે રિઝલ્ટ મળશે એ પણ સારા ફોર્મમાં મળશે. તો ઓલવેઝ સેટ અ ગોલ 10 ટાઈમ્સ હાયર. જે પણ તમારો ગોલ છે એને 10 ટાઈમ્સ હાયર, અને એ રીતેની મહેનત કરવા માટે પણ તમે સજ્જ રહો. તો અગર તમે એક્સ માટે કેપેબલ છો અને તમે એને -1x મહેનત કરી રહ્યા છો તો તમે તે ભૂલ કરી રહ્યા છો. તમારે એને 10x મહેનત કરવાની છે.
10 times it should be higher. અગર તમે થોડામાં સંતોષ છો તો પછી તમે એ વસ્તુ મેળવવા માટે તમારી પોતાની જાતને જ એનાથી દૂર કરી રહ્યા છો. કારણ કે અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અપોન અવર એફર્ટ્સ. આપણી મહેનતના ફળ જ હંમેશા મીઠા હોય છે. તમે જેટલી મહેનત કરશો એ રીતેનું જ તમને ફળ મળવાનું છે. તો જ્યારે મહેનત કરવાની જ છે તો પૂરેપૂરી મહેનત કેમ ના કરીએ? કેપેબિલિટી છે એનાથી થોડી વધારે મહેનત કેમ ના કરીએ? તો આપણને એના માટેનું સારું રિઝલ્ટ મળે. તો હંમેશા 10x મહેનત કરો. ફોર્થ એન્ડ ધ લાસ્ટ ટાઈમ, કે તમે જે પણ ગોલ સેટ કર્યો છે, તમે જેના માટે મહેનત કરી રહ્યા છો, જે વસ્તુ તમને મેળવવી છે, એના માટે એક ડિઝર્વિંગનેસ કેળવો કે હું આના માટે લાયક છું. તમારી લાયકાત આના માટે છે એ વસ્તુ તમારે અંદરથી ફીલ કરવી બહુ જરૂરી છે કે આ વસ્તુ માટે હું પૂરેપૂરી રીતે લાયક છું. આ વસ્તુ મને મળવાની જ છે અને એ વસ્તુ જ્યારે મળશે ત્યારે એ વસ્તુને મેળવ્યા પછી હું એને સાચવવા માટે, કેળવવા માટે અને એને એઝ ઇટ ઇઝ રાખવા માટે આઈ એમ વેરી મચ કેપેબલ ઇનફ. નહીં કે તમે ગોલ તો એકદમ હાઈ સેટ કરી દીધો, પણ જ્યારે એ વસ્તુ નજીક આવી રહ્યા છે તો તમારું બેક ઓફ માઇન્ડમાં ચાલી રહ્યું છે કે ના, આઈ એમ નોટ દેટ મચ કેપેબલ ઇનફ. તો નહીં, એ વસ્તુ ખોટી છે. તો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ કે તમે પોતાને એના માટેનું ડિઝર્વિંગનેસ સમજો અને એ રીતેનું મનથી મક્કમ થાવ કે યસ, મેં જે હાઈ ગોલ સેટ કર્યો છે એના માટે હું પૂરેપૂરી લાયક છું. તમે જ્યારે પોતાને લાયક સમજશો તો એ તમારી પર્સનાલિટીમાં આવશે અને તમારી જે પર્સનાલિટી હશે એ જ તમારી રિયાલિટી મળશે અને જે રિયાલિટી બનશે એ પ્રમાણેનો તમારો ઓરા હશે. તો એ પ્રમાણે જ તમે બીજા લોકો જોડે બિહેવ કરશો અને સામેવાળા વ્યક્તિ બી તમારી જોડે એ રીતે જ બિહેવ કરશે. ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમે તમારે પોતાની જાતને કેવી રીતે લઈ રહ્યા છો, કેટલું ડિઝર્વિંગ તમે પોતાને માની રહ્યા છો. પૂરેપૂરું એ તમારા પોતાની અંદરની ફિલિંગ્સ પર ડિપેન્ડ કરે છે અને આ ફિલિંગ્સ રાતોરાત કે એક દિવસમાં નહીં આવે. એને તમારે ધીરે ધીરે ડેવલપ કરવાની રહેશે. ધીરે ધીરે તમારે એ વસ્તુને મનથી સમજાવવાનું છે કે યસ, આ વસ્તુ મારા માટે શક્ય છે અને હું એના માટે પૂરેપૂરી લાયક છું. આ વસ્તુ માટે તમારે ડેલી મનને સમજાવવાનું છે અને એ રીતેના જ પ્રયાસો કરવાના છે. તો અગર આમાંનું કોઈ પણ ભૂલ તમે અગર કરી રહ્યા છો તો આજથી જ એને સુધારો અને એના માટેના બનતા પગલાં લો અને પછી જુઓ કે તમારી લાઈફમાં મેનિફેસ્ટેશન કેટલું સરસ રીતે, સરળતાથી અને જલ્દીથી થાય છે. કારણ કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે આપણે ના મેળવી શકીએ. જहाँ ચાહ વहाँ રહા. જ્યાં આપણું મન જશે એ વસ્તુ આપણને મળવાની છે. જ્યાં આપણી એનર્જી જશે એ વસ્તુ આપણને મળવાનું છે. જ્યાં આપણો ફોકસ હશે ત્યાં એનર્જી જશે અને જે એનર્જી જવાની છે એ વસ્તુ આપણને મળવાની છે. તો તમારું ફોકસ, તમારી એનર્જી, બધી જ વસ્તુ તમારા ગોલ ઉપર કેન્દ્રિત કરો અને એમાં પોતાના અને બીજાના માટે હંમેશા સારું વિચારો. બીજાનું મેક્સિમમ ભલું કેવી રીતે થાય એ વિચારો. અગર જ્યારે તમારી વિચારશક્તિ એ રીતે જોડાશે તો એ વસ્તુ મેળવવી તમારા માટે વધારે ઇઝી થઈ જશે. કારણ કે એ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિને હંમેશા બીજાને આપણે મદદ કરીએ એ ગમતું હોય છે. તો આપણે જ્યારે બીજા મદદ કરવા માટે ખાલી બોલવાથી નહીં પણ આપણા મન, કર્મ અને વચન ત્રણેયથી જ્યારે આપણે સજ્જ હઈશું તો પ્રકૃતિ પૂરેપૂરી આપણને હેલ્પ કરશે. મતલબ આપણને ખ્યાલ બી નહીં હોય એવી જગ્યાએથી હેલ્પ આવીને ઊભી રહી જશે. કલ્પના બહારની જગ્યાએથી હેલ્પ આવશે. ફક્ત જરૂર છે તમારે તમારા મનને ખોલવાની, બીજાઓને મદદ કરવાની ઈચ્છાની, પોતાનું અને બીજાનું ભલું થાય એવી વસ્તુઓ કરવાની. જ્યારે આ બધી વસ્તુઓ જોડાયેલી હશે ત્યારે એ વસ્તુ મેળવવી બહુ જ સારી અને ઇઝી થઈ જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.